વડોદરાના કર્મચારી પર માર માર્યાનો મામલો સામે આવ્યો છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। વડોદરાના ઇન્ચાર્જ સીએફઓ દ્વારા કર્મચારીને માર મારવાનો મામલો સામે આવ્યો છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ નિવેદન આપ્યું છે। પાર્થ બ્રહ્મભટ્ટે કર્મીને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી આપી છે। તો એચઓડી દ્વારા અહેવાલ મળવાની સાથે જ કામગીરી કરીશું તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ઇન્ચાર્જ સીએફઓ પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાં તેની મને ખબર નથી તે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। તો કોર્પોરેશનના વડાને પણ પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાં છે તેની ખબર નથી। પૂરની પરિસ્થિતિ હોવા છતાં પણ ઇન્ચાર્જ સીએફઓ પાર્થ બ્રહ્મભટ્ટ ગાયબ છે। પાર્થ બ્રહ્મભટ્ટે કર્મીને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી મીડિયામાં એક જે ક્લિપ ફરતી થયેલી છે એમાં ફાયર વિભાગના કર્મચારી એવું જણાવી રહ્યા છે કે મને ચીફ ઓફિસર શ્રી દ્વારા મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડીયો ક્લિપ પરથી જણાય છે। આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માંગેલો છે અને અહેવાલ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। નશાની હાલતમાં પણ હોય એવું લખવામાં આવ્યું છે, ફરિયાદની અંદર ઉલ્લેખ છે આખો, તો શું કઈ રીતની તપાસ થશે એની અંદર? એ બાબત જે પોલીસ વિભાગ હસ્તકની બાબત છે, જે એમને આક્ષેપ છે કે નશાની હાલતમાં હતા તો એ પોલીસ વિભાગ દ્વારા એમાં અચૂક કાર્યવાહી કરવામાં આવી હશે। સર, ખાતાના જે અધિકારી છે એમના દ્વારા આપને અહેવાલ આપી દેવામાં ના, ખાતાના